वागरथाव्यो संपृक्तो वागरथा प्रतिपत्तके जगतः पितरो वंदे पार्वती परमेश्वरो। आवला श्रीमद् भागवत એટલે દિવ્ય ભાગવત ભાગવતજીમાં હજારો વર્ષ પહેલાં મારું રૂકમણી એમ કહે છે કે વ્યવસાળ કરતી વખતે શું જોવું જોઈએ તો મારું રૂકમણી કહે છે કાત્વા મુકુંદ મહતે કુલશીલ રૂપા વિદ્યા વયોદ્રવિણ ધામ વિરાત્મતુલ્યમ ધીરાપતિ કુલવતી નવૃણીત કન્યા કાલે ઋષિ હનરલોકમનોભિરામમ। કીધું કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ, સૌથી પહેલાં કુલ જોવું જોઈએ। બીજી કડીમાં કીધું શીલ જોવું જોઈએ। કાત્વા મુકુંદ મહતી કુલશીલ, ત્રીજા આસને કીધું રૂપ જોવું જોઈએ। કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યા વયોદ્રવિણ ધા, વિદ્યા ચોથા સ્થાને વિદ્યા જોવી જોઈએ। પાંચમા સ્થાને વય ઉંમર જોવી જોઈએ। છઠ્ઠા સ્થાને ધામ એટલે પૈસો જોવો જોઈએ। કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યા વયોદ્રવિણ ધામ વિરાત્મતુલ્યમ ધીરાપતિ કુલવતી નમૃણીત કન્યા। બધું જોયા પછી વ્યવસ્થાન કરવું જોઈએ એવું મારું રૂકમણી કહે છે હજારો વર્ષ પહેલાં। એ જ ભાવ સાથે જય હિન્દ, ભારત માતા કી જય, હરિઓમ તત્સત, જય દ્વારકાધીશ। વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। રાધે રાધે, જય દ્વારકાધીશ।